2. પોઝિટિવ વાક્ય. ભરતને કાળ સમજાવવામાં આવ્યા હતા. નેગેટિવ વાક્ય. ભરતને કાળ સમજાવવામાં આવ્યા ન હતા. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું ભરતને કાળ સમજાવવામાં આવ્યા હતા? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં ભરત ઓબ્જેક્ટ છે, સમજાવવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ઓબ્જેક્ટ એટલે કે ભરત. ભરતનું અંગ્રેજી ભરત થાય છે. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનનું બીન. વર્બ એટલે કે સમજાવવું. સમજાવવુંનું અંગ્રેજી એક્સપ્લેન થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી એક્સપ્લેનનું ભૂતકૃદન એક્સપ્લેન્ડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે કાળ. કાળનું અંગ્રેજી ટેન્સ થાય છે. પરંતુ ટેન્સ આગળ આર્ટિકલ ધ લાગતો હોવાથી તેને ધ ટેન્સ એમ લખાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી ભરત હેડ બીન એક્સપ્લેન્ડ ધ ટેન્સ એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. ઓબ્જેક્ટ એટલે કે ભરત. ભરતનું અંગ્રેજી ભરત થાય છે. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. નોટનું નોટ. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનનું બીન. વર્બ એટલે કે સમજાવવું. સમજાવવુંનું અંગ્રેજી એક્સપ્લેન થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી એક્સપ્લેનનું ભૂતકૃદન એક્સપ્લેન્ડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે કાળ. કાળનું અંગ્રેજી ટેન્સ થાય છે. પરંતુ ટેન્સ આગળ આર્ટિકલ ધ લાગતો હોવાથી તેને ધ ટેન્સ એમ લખાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી ભરત હેડ નોટ બીન એક્સપ્લેન્ડ ધ ટેન્સ એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. ઓબ્જેક્ટ એટલે કે ભરત. ભરતનું અંગ્રેજી ભરત થાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનનું બીન. વર્બ એટલે કે સમજાવવું. સમજાવવુંનું અંગ્રેજી એક્સપ્લેન થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી એક્સપ્લેનનું ભૂતકૃદન એક્સપ્લેન્ડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે કાળ. કાળનું અંગ્રેજી ટેન્સ થાય છે. પરંતુ ટેન્સ આગળ આર્ટિકલ ધ લાગતો હોવાથી તેને ધ ટેન્સ એમ લખાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી હેડ ભરત બીન એક્સપ્લેન્ડ ધ ટેન્સ એવું થાય છે.